સુરતના અડાજણ વિસ્તારમાં 18 મેના રોજ બનેલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ અડાજણ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. રાત્રિના લગભગ 3 વાગ્યાના સમયે અજાણ્યા ચોરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અડાજણ પોલીસે વિવિધ ટેકનિકલ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરાઈ. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલ અંદાજે 48 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી હતી. બાદમાં પોલીસ કમિશનરના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. ચોરીનો તમામ મુદ્દામાલ સુરક્ષિત પરત મળતા ફરિયાદીના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ફરિયાદીએ અડાજણ પોલીસની કામગીરીની પ્રશંસા કરીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો. ગુનાની સમગ્ર હકીકત જાણવા અને તપાસની પ્રક્રિયા સ્પષ્ટ કરવા અડાજણ પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે જણાવ્યું હતું કે ગુનાખોરી સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ 18 તારીખ 18/5 મારા ઘરે 1:30 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય એમ. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો, આપનો અને આપની ટીમનો.